નમસ્તે યોગ મિત્રો, આજે અમે ભગવદ્ ગીતાના શ્લોક રજૂ કરીએ છીએ. કર્મણ્યવાધિકા રસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલેષુ મા કે સંગોસ્વ કર્મણિ યોગસ્વ ગુરુકર્માણિ સંગમ ચક્ર ધનંજય સિદ્ધયો તમો પુત્ર સમાધમ યોગ ઉચ્યતે. નમસ્તે યોગ મિત્રો. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન આપણને એવું કહેવા માંગે છે કે આપણે ખાલી કર્મ કરવાનો અધિકાર છે. આપણે ફળની ચિંતા ના કરવી જોઈએ. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ માટે સંગસ્તે કર્મને. એક્ઝામમાં આપણે અભ્યાસ કરીએ છીએ તો આપણે એક્ઝામમાં તમે આવે છે ને તો આપણે રીડિંગ કરીએ છીએ, રાઇટિંગ કરીએ છીએ તો આપણે મન લગાવીને કરવું જોઈએ અને માર્ક્સની ચિંતા ના કરવી જોઈએ. ભગવાન કહે છે કે સચ્ચા મનથી સતત પ્રયાસ કરો, એ જ આપણું સાચું કર્મ છે. સાચી વાત કીધી દિશાતાએ. ભગવદ્ ગીતામાં બીજી એક વાત પણ છે. જ્યારે તમે કોઈ કામ કરતા હોય ત્યારે મનને શાંત રાખીને કરો અને યોગસ્થ બનીને કરો. જેમ કે કોન્સન્ટ્રેશન અને ઇક્વાલિટી રાખીને કરો. યોગસ્થ ગુરુકર્માણિ સંગમ તત્વ નિરંજય સિદ્ધય સિદ્ધયો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ રનિંગ રેસમાં પાર્ટિસિપેટ કરો, એમાં તમે જીતો તો ખુશ રહો, હારી જાઓ તો દુઃખી નહીં થઈ જવાનું. કેમ કે તમારું કામ હતું ખાલી મનથી દોડવાનું. એમાં તમે તમારો બેસ્ટ પ્રયાસ આપો. આ છે ભગવદ્ ગીતાનો સંદેશ. સચ્ચા મનથી સતત પ્રયાસ કરો, ફળની ચિંતા ના કરો અને સાચા યોગી બનો. આ બે યોગીની વાત આપણે ખૂબ સરસ રીતે સાંભળી કે આપણે ખાલી કર્મ કરવાનો અધિકાર છે, ફળની ચિંતા કરવાની નહીં. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ મમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. આગળના શ્લોકો વિશે હવે તમને બેસી અને કૃષ્ણ. નમસ્તે યોગ મિત્રો. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને ખૂબ જ સરસ વાત કહી છે. જ્યારે દુનિયામાં સાચું કામ, સચ્ચાઈ અને ન્યાય નષ્ટ થવા લાગે છે અને ખોટું કામ, દુષ્ટતા અને અન્યાય વધવા લાગે છે, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન અવતાર લઈને પૃથ્વી પર આવે છે. હું સારા લોકોની મદદ કરું છું, ખરાબ લોકોને સજા આપું છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ તો રાવણે ઘણા અત્યાચાર કર્યા ત્યારે રામ ભગવાન આવ્યા અને જ્યારે કંસે ખૂબ જ ભૂલાઈ ફેરાય ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન અવતાર લઈને પૃથ્વી પર આવ્યા. સાચું કહ્યું વૈશ્ય. આ શ્લોકમાં કૃષ્ણ ભગવાને આપણને હજુ એક વાત પણ કીધી છે કે સારા લોકોની રક્ષા કરવા, ખરાબ લોકોને નાશ કરવા અને સચ્ચાઈ એટલે કે ધર્મની સ્થાપના કરવા ભગવાન દરેક યુગમાં જન્મ લે છે. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ભગવાન દરેક યુગમાં જન્મ લે છે, કાં તો સારા સ્વરૂપે, કાં તો સારા માનવ તરીકે. જેમ કે મહાત્મા ગાંધી, એ આપણને અહિંસા અને સત્યનો માર્ગ બતાવે છે. ભગવાન દરેક યુગમાં આવે છે સારા લોકોને બચાવવા, ખરાબ લોકોનો નાશ કરવા અને તેમને સચ્ચાઈનો માર્ગ બતાવવા. આ છે ભગવદ્ ગીતાનો સંદેશ.